મનસુખ વસાવા પોતાના નિવેદનોને લઈને અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આ વખતે તો લાફા કાંડને લઈને ચર્ચામાં આવ્યા છે। વાત એમ છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીએ સાંસદશ્રીને ટોણો માર્યો અને જાહેર સભાને સંબોધતા કહ્યું કે સાંસદને ભાજપના જ નેતાએ લાફો માર્યો, જેને લઈ હવે રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે શું છે આ લાફા કાંડ પાછળનું સત્ય, આવો જાણીએ। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તાજેતરમાં જ આગામી ટર્મ પૂરી થયા પછી ચૂંટણીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી સૌ કોઈને ચોંકાવી દીધા હતા, પરંતુ હવે નેતાઓ લાફા કાંડને લઈને ચર્ચામાં છે। વાત એમ છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીએ નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન સાંસદ પર નિશાન સાધ્યું અને એવો ટોણો માર્યો કે સાંસદશ્રીને કમલમમાં જિલ્લા પ્રમુખ નીલરાવ લાફો માર્યો। એક સાંસદ આ પ્રકારનું અપમાન કેમ સહન કરી લે? જો કે આ પ્રકારના આક્ષેપોને સાંસદે ફગાવતા ખોટા અને અર્થહીન ગણાવ્યા। જે 7 ટર્મથી સાંસદ છે, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ। તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો। તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે। આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? ઊંચા વાત બોલે હું સ્વીકારું છું, અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ। એટલે વર્ષાબેન તમારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી। એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું। એ સુરતમાં કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો। સાંસદશ્રીએ એક વાત તો સ્વીકારી જ લીધી કે તેમની સાથે નીલરાવની રકઝક થઈ હતી, જો કે લાફાવાળી વાત તેમણે ખોટી ગણાવી છે અને તેમને બદનામ કરવાનું કાવતરું સુરતથી ઘડાયાનો દાવો કર્યો છે। જો કે રાજકીય પક્ષો પોતાના રોટલા શેકવા કોઈ પણ હદ સુધી જઈ શકે, તેવામાં કોણ સાચું અને કોણ ખોટું બોલે છે તે તો નેતાઓ જ જાણતા હશે, પરંતુ હાલ આ મુદ્દો નર્મદા જિલ્લામાં ચર્ચાનું માધ્યમ બની ગયું છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।